મોલાએ ફરમાવ્યું તમે કોઈટ તો છે જ, હવે કોઈટના અંદર મારા પાસે કઈ નથી, કેમ કે $500,000 માલ તો ચોરાઈ ગયો છે. પછી મેં પેલા ન્યુઝીલેન્ડર વાળાને મેં ફોન કર્યો. આજે આપણા સાથે શેખ હાતિમભાઈ બગાઝી આવ્યા છે. શેખ હાતિમભાઈ કુવૈતના છે અને મૌલાનાની ઘણી ખાસ નજર છે શેખ હાતિમભાઈના ઉપર. અને જે શેખ હાતિમભાઈની સ્ટોરી છે કે ઇન્ડિયાથી કુવૈત ગયા અને કુવૈતમાં પછી કેટલી બરકત થઈ અને બેવે દીનમાં દુનિયામાં બેવેના અંદર કેટલી બરકત થઈ એની જિકરો ઇન્શાલ્લાહ થોડી કરીએ. અને શેખ હાતિમભાઈને શહેરી સાદિક અલી સાહેબની નસીહત કરવાનો બી ઘણો શોખ છે અને ઘણી વધારે નસીહતમાંથી શેખ હાતિમભાઈને યાદ છે અને ઉપર મૌલાના હઝરત પર બી પડવાનું નસીબ થાય છે. એની બી ઇન્શાલ્લાહ થોડી જિકરો કરીએ. શુક્રાન શેખ હાતિમભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. શેખ હાતિમભાઈ પહેલા નામની થોડી આપણે શેખ હાતિમભાઈનું નામ આમ મુમિનીનના નામો હોય છે એમાં આમ થોડું નુમાયા છે શેખ હાતિમભાઈનું અટક, તો એની થોડી વાત કરશો? આ હાતિમ અલી તો છે જ સાહેબ, પણ મારા બાબાજી મે બી 80 years બેક મુંબઈ હતા. હવે એમનું નામ વા પડી ગયું કે મગા, પછી અમે એનો મગા જી કરી દીધો. બુરહાનુદ્દીન મોલા કો વખત ઘરે પધારા હતા, ઝિયાફતના અંદર કઈ લખવાનું હતું, આપે મગાઝી કરી આપો. અમે એને ફાઇનલ કરી દીધું કે આ મોલાએ લખી આપો એ ફાઇનલ છે સાહેબ. એનું કોઈ એવી પર્ટિક્યુલરની માના એમ કે અમે સોચતા નથી. આ એહસાન છે મોલાનો કે અમને એના પછી તો પોપ્યુલરિટી બી ઘણી મળી. મેં તો પ્રતાપપુર જ હતો સાહેબ, અને પ્રતાપપુરમાં હાલત એવા નહોતા કે કઈ પૈસા હતા. મારા બાવાજી બી કોઈથી એટલું કઈ કમાતા નહોતા. તો મને એમ થતું હતું કે મેં કેવા રે કોઈટ ચલો જાઉં અને મેં કમાઈને લાવું. તો મારું દિમાગ હંમેશા ચાલતું હતું મેકેનિકલના અંદર. તો મેં પહેલા I was 15 or 16 years old, મેં ઇલેક્ટ્રિશિયન બની ગયો. પઢાઈ બી કરતો હતો, સાથે સાથે મેં ઇલેક્ટ્રિશિયન બી બની ગયો. અને 19 વર્ષની ઉંમર હતી અને મેં મુંબઈ આવ્યો. પહેલી વાર મેં સૈયદના તાસફુદ્દીન મૌલાની ઝિયારત કીધી અને મને કોઈ હતો ભાઈ, એ મને બેઠાડી દીધો એક કાર્ગો શિપ પર. કાર્ગો શિપ જઈ રહ્યું છું બસરા. તો મેં 10 દિવસના અંદર કાર્ગો શિપ પર બેઠી અને મેં બસરા પહોંચી ગયો. બસરા આપણી ફેઝ હતી. બસરા થકી મને વહાના મેનેજરે કહ્યું કે આ ગાડી છે, તું ચાલો જા કરબલા. તો મેં વહાં થકી કરબલા ચાલો ગયો. 5-5.5 મહિના મેં કરબલા રહ્યો. રોજ ઇમામ હુસૈનની ઝિયારત કરતા, કેમ કે પ્રોબ્લેમ તો હતી જ કે અમને કોઈ જવું છે. મારા પાસે વિઝા કોઈ ચીજ નથી, ખાલી થોડા અમુક ડોલર્સ હતા અને મારો ભાઈ કોઈટ હતો, એ મને થોડા સા દિનાર મોકલા ફોર અ પીરિયડ ઓફ 1 વીક કે ચલો મેં કોઈટથી મુંબઈ આઈ વિલ ફ્લાય. બટ મેં ગયો ના અને મેં કોઈટ જ રોકાઈ ગયો અને મેં એક ઓફિસના અંદર જસ્ટ નવી ઓફિસ હતી, એના પર મેં કામે લાગો. આઈ વોઝ જસ્ટ વર્ક એઝ એ પિયોન, ચપરાસી તરીકે મેં કામ કરું અને 4 મહિના મેં ચપરાસીનું કામ કરું. અને પછી મને એના શેઠે કહ્યું કે હાતિમ અલી તુમ યે टाइपिंग करो, तुम ये रजिस्टर में नोट करो, तुम फाइलिंग करो. यानी क्लर्क बनी गयो. लेट्स से કે મેં 4 મહિનાના અંદર પિયોનથી ક્લર્ક બની ગયો. એન્ડ આઈ વર્કડ હાર્ડ. મેં ઘણી મહેનત કરી. મેં નાનોથી નાનો શખ્સ, જેમ કે ચપરાસી હોય ને એક મેનેજર હોય, તો ચપરાસીથી મેનેજરની મેં મદદ લઈ લીધી. કે મેરે કો શીખાઓ, મને શીખાઓ. અને લોકોએ મને શીખાવ્યું. અને 4 વર્ષના અંદર મેં એની જ કંપનીના અંદર, એની જ ઓફિસના અંદર મેં એઝ એ મેનેજર બની ગયો. એક વર્ષ મેં કામ કરું એના અંદર. એક વર્ષ કામ કરું અને મેં બિઝનેસના અંદર આવી. પછી મેં શાદી કરવા ગયો પ્રતાપપુરને, થિંગ ઓકે. પછી મેં પાછો આવી અને મેં મારો આપનો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. એના અંદરથી અમે કોઈટીની મદદ તો લેવી જ પડે, કેમ કે ફાઇનાન્સ તો ફંડ તો હતું નહોતું. કોઈટીની મદદ લીધી અને બુરહાનુદ્દીન મોલ્લાનો એક કલામ છે કે આવડત તો હોવી જોઈએ. મારા અંદર એક મોટામાંની મોટી આવડત હતી ક્લરિકલ જોબ. તે વખતે કોમ્પ્યુટર્સ નહોતા, હાથથી લખવું પડતું. હાથથી ટાઈપિંગ કરો, કેબલ કરો. ટાઈપિંગ કરતો હતો ને હાથથી બી લખતો. ક્લરિકલ કામ મને અચ્છું આવડ્યું. એનાથી કે મેં આખું ઇમ્પોર્ટના અંદર આવી ગયો.
તે વખતે જેટલા બિઝનેસમેન બી હતા ને એના અંદર 80 to 90% લોકોને ખબર નથી પડતી કે ઇમ્પોર્ટ કેવી રીતે થાય. અને મને ખબર હતી કે ઇમ્પોર્ટ કેવી રીતે થાય, કેમ કે મેં ઇમ્પોર્ટ ઓફિસના અંદર કામ કરતો હતો. જે 4-5 વર્ષ કામ કર્યું મેં ઇમ્પોર્ટ ઓફિસના અંદર કામ કરતો હતો. તો એના અંદર મને સબ આવડન આવડી ગઈ કે ઇમ્પોર્ટ કેવી રીતે થાય. જે વખતે મેં મારી ઓફિસ સ્ટાર્ટ કર્યું બિઝનેસ, મેં ઇમ્પોર્ટ શરૂ કરી દીધો. એના અંદર મને ઘણો ફાયદો થયો. લોકલ આજે બી મેં લોકલ નથી લેતો. લોકલ ઘણું કમ મારું કામ છે. હવે એના અંદર મેં વहाँ થકી સ્ટાર્ટ કરું અને મેં જે વખતે હવે મેં આઈ ગો બેક ટુ વેન આઈ કેમ ટુ કુવૈત 71 ના અંદર મેં કુવૈત આવ્યો. મેં ન નમાઝ પડતો હતો, ન મેં કુરાન મજીદ પડતો હતો, ન દાવતની મજલિસમાં આવતો હતો, ન રોઝા કરતો હતો, ન કોઈ એવું મને એવા લોકો મળી ગયા હતા કે જે કે મુખાલિફ આમ કહી શકાય એવા લોકો હતા. મને એક ભાઈ સાહેબ મળ્યા. એ ભાઈ સાહેબે મને સમજાવ્યો અને મને કહ્યું કે તમે બરાબર નથી કરી રહ્યા અને તમે મોલાને ઓળખો છો? તો મેં એમ કહ્યું કે ભાઈ સાહેબ મેં કેવો બી છું, પણ અગર મોલાને ના ઓળખો તો મેં તો વોરો બી ના કહેવો. તો ભાઈ સાહેબે કહ્યું હા, તો તમે કોઈ એવો અમલ કરો કે મોલા તમને ઓળખે. મેં સાહેબ ઇટ ઇઝ નોટ અ સ્મોલ મેટર, નાની વાત છોડી છે આ. મને ભાઈ સાહેબે કહ્યું કે ના એવું કંઈ નથી, તમે મોલા જે ફરમાવે એ અમલ કરો અને મોલા જે ના ફરમાવે એનાથી બાજ રહો એન્ડ લેટ ધ ટાઈમ કમ. તો મેં એટલો કબૂલિયત કે અમે ચાયના ટેબલ પર બેઠા હતા એક હોટલના અંદર, અમે ચાય પી રહ્યા હતા 2 જણ. તો મેં કહ્યું કે સાહેબ આ જેટલા અમલ કરું છું જૂઠા એ સબ આના ચાયના ટેબલ પર મેં સરેન્ડર કરું, મેં નહીં કરું. હવે આપ મને બતાડો મને શું કરવાનું હોય, મને શું કરવાનું? પેલા અરબી વાગડીમાં કે મને શું કરવાનું? મને કે ભાઈ સાહેબ કહે કે ના કંઈ નથી, એમ કે તમે નમાઝ પઢો, કુરાન મજીદ પઢો અને દાવતની મજલિસના અંદર આવો, બસ. મેં કીધું કે વાહ ભાઈ સાહેબ આપ કહો એમ મેં કરીશ, નો પ્રોબ્લેમ, આપ જેમ ફરમાવો એમ મેં. હવે મેં તે દિવસે અમારી આદત હતી કે 1:30 વાગ્યા જમી ને પછી થોડો આરામ કરીએ, 3:30 વાગે ઉઠીએ ને પછી 4 વાગે ઓફિસ પર. મને ઊંઘ ના આવી. મને તે દિવસે ઊંઘ ના આવી કે આ ભાઈ સાહેબે કહ્યું બરાબર કહ્યું. મેં બજારના અંદર જઈને એક સફેદ શર્ટ લાવ્યો. સફેદ શર્ટ કેમ? ટુ ગો ઇન્ટુ મજલિસ. તે વખતે સાયો કુર્તો ને તો કોઈ હતું જ નહોતું. તો મેં મજલિસના અંદર જવા શર્ટ લીધો ને કે મને એક દોસ્ત મળો કે હાતિમ તું અમારી મસ્કનમાં આવી જાય ને, કેમ કે વો મસ્કનના અંદર લોકો બરાબર નહોતા. એ ભાઈ સાહેબે મને કહ્યું હતું કે આ મસ્કનના અંદર બરાબર તમે. તો મેં એને મસ્કનના અંદર ચાલો ગયો. એની મસ્કનના અંદર ચાલો ગયો તો વहाँ તો સબ બિઝનેસ પીપલ હતા. તો હવે મારી આદત હતી કે મેં ઇમ્પોર્ટ કરતો હતો, ઇમ્પોર્ટ ઓફિસના અંદર હતો. તો મેં શું કરું કે આઈ ટ્રાય ટુ હેલ્પ ધેમ. જે બિઝનેસ કરતા હતા એ લોકોની મેં મદદ કરવાની કોશિશ કરી. તો એ મને 1000 દિનારનો માલ મંગાવી આપો તો મને 50 દિનાર 5% મને કમિશન આપતા, મારી મહેનત. અને એ 1000 દિનારના 2000 દિનાર કરતા. તો એના અંદર મને ખબર પડી ગઈ કે આ તો મને તો આપે 50 દિનાર ને એ લોકો તો ડબલ કરી રહ્યા. હવે મને કેવી રીતે કરે? તો મારો એક દોસ્ત શેખ ફખરુદ્દીન ઝેની, મારો ખાસ દોસ્ત હતો, એ મળો. મને કહે કે આપણે મળીને આપણે ઇમ્પોર્ટ કરીએ, બરાબર. તો મારે વहाँ બી સરેન્ડર કે મેં એને કહી દીધું કે ચાલ તું કેમ કરીએ, આપણે ચાલ તું કેમ કરીએ, ઓકે અમે કરવું છું. હવે એક ખાસ વાત મેં આપને કરું. મેં 5 વર્ષ પછી પરતાપુર ગયો. આ ખાસ વાત છે, 5 વર્ષ પછી મેં પરતાપુર ગયો. મેં મારી માને વાત કરી કે માં મેં આમ કરતો હતો, કુરાન નતો પડતો, આમ કરતો હતો. એક ભાઈ સાહેબ આવી ને મને સમજાવ્યું અને મેં કે આમ કરો, આ ગલત કરો છો તમે, આમ કરો. મેં એ ભાઈ સાહેબની વાત માની લીધી અને મારી તરક્કી થઈ ગઈ ને મને આમાં રસ્તાઓ ખુલી ગયા. તો મારી માએ મને એમ કહ્યું કે હા, જેટલા કોઈથી આવતા મોટા સાહેબ ભાઈઓ એ મને એમ કહેતા તમારા હાથેમ તો વગડી ગયું, ખરાબ થઈ ગયું, તમારા હાથેમ તો અચ્છા કામ નથી કરતો. મારી મા એમ કહે કે મારું ઘણું દિલ દુખે છે, મારું ઘણું દિલ દુખે કે મારો હાથીમ આમ કરે, મારો હાથી.
તો હવે મારા પાસે કોઈ ફોન નતો કે મેં તમને ફોન કરીને સમજાવું યા મેં લેટર લખી દઉં તો તમે વાત માની લો. પછી મેં તરતે પછી અમે મોલા બુરહાનુદ્દીન મોલા પધારા, એક દુકાન કરી. પછી બુરહાનુદ્દીન મોલા પધારા તો મેં અરજ કરી કે મોલા એક દુકાન છે અને ઘણી અચ્છી ચાલે, મોલાની દુઆથી ઘણી અચ્છી ચાલે, મોલાની રજા થાય તો મેં બીજી દુકાન કરું. તો મોલાએ ફરમાયું ડાયરેક્ટ કે તમને મારી રજા છે. ખલાસ, આપણે હિંમત આવી ગઈ, આપણે હિંમત આવી ગઈ ને આપણાથી જે બરકત જોડાવાની હતી જોડે. મેં ડાયરેક્ટ ગયો અને કોઈ દુકાન દેખી આવ્યો છો, કરી આવો છો, પણ લીધી નથી. મેં વહાં ફટાફટ જઈ ને મેં સહી સિક્કા સાઇન કરીને દુકાન મેં લઈ લીધી. એ મને કહેતો હતો કે તું સાઇન કરાય. મેં કીધું એક દિવસ થઈ રહી છે મને આમાં કામ, મોલાની રજા થઈ ગઈ તો એના પછી મેં એક દુકાન કરી, બે દુકાન કરી, 3 કરી, 4 કરી, 5 કરી, 6 કરી, 7 દુકાનો આજે મારી અલ્હમ્દુલિલ્લાહ अच्छी ચાલે ને મોટા મોટા વેરહાઉસ બી ચાલી રહ્યા. ને મેં બિઝનેસના અંદર મારી આઈડિયા પહેલા હતી મેકેનિકલ ટાઈપ મેં, આજે બી મારી મેકેનિકલ ટાઈપ જ મારી આઈડિયા ચાલે કે કેવી રીતે મેકેનિકલ કામ કરવું યા એવું કરવું. એવી ઘણી એવી ચીજો છે જે કે આજના જે યંગ પીપલ છે ને, યંગ, એને મેં કહેતો જ રહું છું કે તમે મેકેનિકલના અંદર આવો. તમે કોમ્પ્યુટર જાઓ, બીજી ઠીક છે એની જગા પર છે, પણ તમે મેકેનિકલમાં આવો. મેકેનિકલમાં ઘણો ફાયદો છે. જેમ કે મખરતા એટલે લેથ મશીન્સ. તો મારા પાસે 1 હતું, 2 હતું, 3 હતું, 4 હતું, એ મેં વધારતો જ ગયો. હવે દુકાન નથી કરતો, કારણ કે હવે આખું ઓનલાઈન થઈ ગયું, પૂરું આખું ઓનલાઈન થઈ ગયું. એટલે ઓનલાઈનના અંદર જવાનું અને વાય ટુ પે ધ રેન્ટ્સ, અનનેસેસરી વાય ટુ પે ધ રેન્ટ્સ. અને મેં હંમેશા માનું છે સાહેબ સ્ટોકના અંદર, હંમેશા માનું છે, બિઝનેસની જ વાત પૂરી હમણાં ચાલી રહી આપણે, કે મેં માનું છે સ્ટોકના અંદર કે મગાજીને કોઈ નથી પૂછતું સાહેબ, મગાજીને કોઈ નથી પૂછતું, એનો માલને પૂછે. માલ છે તો મગાજીની વેલ્યુ છે, માલ નથી તો મગાજીની વેલ્યુ કોઈ પૂછતું નથી સાહેબ આપણે. હવે માલ ઘણી ટાઈપના માલ હોય છે, એમ કોઈના પાસે એલ્મ હોય, કોઈના પાસે પૈસા હોય, કોઈના પાસે સ્ટોરના માલ. આપણે માલ હોય તો મેં હંમેશા મારા સ્ટોકના અંદર માનું છે. સ્ટોક ઇન્વેન્ટરી કાફી મોટો છે સાહેબ મારા પાસે, કાફી મોટો છે. હવે વધારે એક દુકાન કરી તો દુકાનના બેકના અંદર સ્ટોર તો હોય જ ને. સ્ટોક દુકાનો ચાલે તો માલ આપણો 1-2 પીસ પડા હોય કે નહીં, મેરે કો 10 પીસ चाहिए, તો બેકના અંદર તો હોવા જોઈએ ને એટલા. તો એ બેના અંદર હોવા. આમ કરતા 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 મને મોલાથી બી કુરબત એટલી જ હાસિલ છે. આમ બુરહાનુદ્દીન મોલાના તારછબુદ્દીન મોલા એહસાન છે એની જગા પર છે, પણ આ મોલાના એહસાનો જેટલા એ તો ઓબ્વિયસ આમ દેખાઈ રહ્યા છે કે આ મોલા એહસાન કરે છે. મોલા ને દાવત લેવલ પર भी या हमारा પોઈન્ટ લેવલ પર भी લોકો મને अच्छी तरहથી ઓળખે છે કે ભાઈ આને બસ એ ઓળખે એના રીઝન થઈ કે મોલાની કુરબત, મોલાનું એહસાન, બીજું આપણું કઈ નથી. આ એટલું છે એ આ મોલાએ આપેલું છે. જ્યાં બી જાય મોલાના સાથે જાઓ, મોલાની સફર થાય એના અંદર હાજર થઈ જાઓ. માં આ મૌલાનાની હઝરતમાં જવાનું આમ કેટલા વર્ષથી આમ એકદમ રેગ્યુલર થયું હશે? મેં 15 years, 15 years. हाँ 50 બુરહાનુદ્દીન મૌલાના જમાનથી મેં જાઉં છું. બુરહાનુદ્દીન મૌલાના જમાનથી મેં જાઉં છું. અને નસીહતો પડવાનો મને આમ ઘણો શોખ છે. સૈયદી સાદિક અક્સર ઓનલી સૈયદી સાદિક અલી સાહેબની નસીહતો. તો કોઈ કબ્રસ્તાનના અંદર કઈ દફન કફન ચાલી રહ્યું હતું તો એક મુલ્લા સાહેબ હતા, હેડ મૌલવી સાહેબ, શું ભલાઈ છે આ દુનિયામાં કે તું લૂંટાય છે, જે કોઈ એના થયા તેને જે પહેલા ખાય છે, એનો એક પેપર બનાવીને લાવા હતા. તો સગલાને આપું, મને બી આપું. તો મેં સાથે પડો સબના પાસેથી પેપર પાછું લઈ લીધું અને મેં પેપરને ફોલ્ડ કરીને જેબમાં નાખી દીધું. અને મેં ઘરે આવીને પછી એને રિપીટ પડવું શરૂ કરું. તો મને તો ઓનલી 5-6 ટાઈમ પડવાના અંદર મને તો યાદ થઈ ગયું. અને 2-3 મહિના પછી કઈ એવું પાછું બનવું કે કબ્રસ્તાનના અંદર જવું પડું તો મેં આખું પડી નાખું. એના અંદર ઘણી અચ્છી જિકર છે, કરબલાની બી જિકર છે એના અંદર.
તો એ બી આમ આંસુ આવી જાય એવી જિકર છે એના અંદર. એ મેં પૂરું પડું તો એક શખ્સ લતાફતની વાત છે, એક શખ્સ આવીને મને કહ્યું કે શેખ સાહેબ આ તમે લખવું છે. બીજા શખ્સે આવીને મને એમ કહ્યું કે શેખ સાહેબ મારા પાસે આટલી મોટી નસીહતની બુક છે પણ મેં તો પડતો તો નથી. તો મેં કીધું મને આપી દે. તો એ બિચારો આવી ને મને ઘરે આપી દીધું. એની નસીહતની હાલત ખરાબ હતી બુકની. તો પછી મેં એને કોપી સેન્ટરના અંદર જઈને એના 2 નુસ્ખા કરાવી લ્યા, કોપી. અને 2 કોપી કરાવીને મેં પડવું શરૂ કરું. અને એ બી ખરાબ ના થાય એના વાસ્તે મેં મોબાઈલના અંદર એને જે મને યાદ થયું એના મેં ફોટો લઈ લો. મેં રાતે બી પડું, સૂતો બી મેં પડું. પછી મેં કોઈ વખત ભૂલી જાઉં કે ના આના બાદ શું હતું, તો પછી મેં મોબાઈલ ખોલીને જોઉં, લાઝીમ મેં મોબાઈલ ખોલીને જોઉં કે આના બાદ આ શું હતી. ના કરતો ઊંઘ ના આવે સાહેબ. તો એ પડવું શરૂ કરતો મને ને અલ્હમ્દુલિલ્લાહ મને મારી યાદદાશ્ત અચ્છી છે, મેં પડી શકું એમ. તો મેં ઘણી નસીહતો યાદ કરી દીધી ને મોલાનું અહેસાન છે કે મને મોલા સામે ઘણી નસીહતો પડવાનો રાતનો શરફ હાસિલ કર્યો મોલા સાહેબ. તો પછી મને વધારે શોખ જાગો કે હા મોલા સામે પડવા મળે. અને મજલિસના અંદર થાય વઝુ ઉપર જિકર થાય કે ઇમામત નમાજની જિકર થાય કે આ થાય મસ્જિદની યા ઇમામતની યા દાઈની યા અહેમદ તાહેરીની યા મોતની જિકર થાય તો એના અંદર મારા પાસે તૈયાર રાખેલી તો મેં તૈયાર કરતો. મૌલાના સામે અલ્હમ્દુલિલ્લાહ મને ઘણી નસીહતો પડવાનો શરફ હાસિલ. આ બસ મહેલ એક જરિયો તો મળે ને એક મળે કોઈ વખત મેં મોલા સાથે પડું. મોલા સાથે જવાનું સફરાત બી ઘણી થઈ અલ્હમ્દુલિલ્લાહ. લોકોને ખબર છે ઇટ ઇઝ નોટ નેસેસરી કે હમણાં કહી દઈએ આપણે. જ્યારે 1991માં પછી ગલ્ફ વોર થઈ ને ત્યારે બી કુવૈતમાં હાલાત થયા હતા, તો વાં જ હતા કે પછી થોડું આમ બેક એન્ડ ફોર્થ કે કીધું કે શું થયું હતું ત્યારે કે વાક્યો બનો હોય તો? હા ઘણું ઓછું છે સાહેબ. તો અમે વાં જ હતા 1991ના અંદર અમે વાં જ હતા. અને તે વખતે મેં અને પેલો જે મારો દેશ કવિ ફખરુદ્દીન જૈની અમારા પાસે એટલીસ્ટ $500, $500,000 અમારા પાસે માલ હતો, which was looted by Saddam people. ઘણો મોટો ઝટકો હતો સાહેબ અમારા પાસે ઘણો મોટો ઝટકો હતો. શું કરી શકીએ બંદૂકના સામે અમે વી કુડ નોટ ડુ એનીથિંગ. મોલાએ ફરમાવ્યું બુરહાનુદ્દીન મોલાએ વહાં તક અમે કુવૈતમાં રહ્યા. અને બુરહાનુદ્દીન મોલાની રજા થઈ કે તમને વતન જાવું હોય તો તમને રજા છે. પછી અમે વતન આવી ગયા. હવે વતન આવો સાહેબ તો અમે રાતે 12 વાગે વતન પહોંચ્યા પ્રતાપપુર. અને સવારે 6 વાગે પ્રતાપપુરના આમિર સાહેબ બુરહાની મસ્જિદના અંદર નમાઝ પડાવે. તો મેં સવારે 6 વાગે બુરહાની મસ્જિદના અંદર ગયો અને મેં જનાબ સાહેબને સલામ કર્યો, આ કર્યો, વાત કરી કે મૌલાની દુઆથી અમે સહી સલામત ફેમિલી સાથે અમે ઘરે આવી ગયા. મેં એને કહ્યું કે જનાબ સાહેબ મને રજા થાય દુબઈ જવાની. તો મને જનાબ સાહેબે કહ્યું કે હા એમ હોય તો પણ મારા ભાઈનો કાગળ આવ્યો છે દુબઈથી કે દુબઈના હાલાત બી કઈ અચ્છા નથી. તો મેં અરજ કરી ભાઈ સાહેબ જનાબ સાહેબને કહ્યું કે જનાબ સાહેબ જેમ બી છે એમ આપ મને રજા આપી દો, રજાથી જેમ થશે એમ બહેતર થશે. તો મને જનાબ સાહેબ કહ્યું કે એમ હોય તો તમને રજા છે. મેં ઘરે આવ્યો, ફોટોકોપી મશીનથી ફોટોકોપી નીકાળી, પાસપોર્ટ નીકાળી અને મેં જે ન્યુઝીલેન્ડર વાળાની જે મારી દોસ્તી હતી એને મેં મોકલી. હજી અમે તો ઉતરા અને તે વખતે અમને ખબર આવી કે કાલે બુરહાનુદ્દીન મોલા માર્કેટની મસ્જિદમાં કોઈટ વાલાને યાદ ફરમાવે છે. અમે પાછી બસો ભરી ને અમે સવારે વહેલા મુંબઈ આવી ગયા. અને તે વખતે કોઈ ITS યા કોઈ નંબરો નહોતા. તો મેં મૌલાના તખતના સામે જ બેઠો હતો, એક્ઝેક્ટલી મૌલાના બિલકુલ સામે જ બેઠો હતો. તો મૌલાએ બયાન કરતા બુરહાનુદ્દીન મોલાએ ફરમાયું કે તમને यहाँ હિન્દુસ્તાનમાં વેપાર કરવો હોય તો રજા છે, કોઈ તો છે જ. ઓ મોલા તમે હજારો વર્ષ જીવજો. અમારું તો ધીસ એશ્યોરન્સ વી વોન્ટેડ ફોર મૌલાના કે કોઈટ તો છે જ. પણ મૌલાએ ફરમાવી દીધું ને કે કોઈટ નથી. કેટલા કોઈટે મને પૂછ્યું
કે તમારે મોલા શું ફરમાવે છે, તમારે મોલા કે મોલાએ ફરમાવે તમે આરામથી રહો કોવિડના અંદર જે વખતે કઈ નહીં થાય, તમે કોવિડ આરામથી રહો. અને આ મોલાએ ફરમાવે, હવે મોલાએ ફરમાવ્યું તમે કોવિડ તો છે જ, હવે કોવિડના અંદર મારા પાસે કઈ નથી, કેમ કે $500,000 માલ તો ચોરાઈ ગયો છે. પછી મેં પેલા ન્યુઝીલેન્ડર વાળાને મેં ફોન કર્યો કે મારા આમાં પ્રોબ્લેમ છે, એ મારી પાસપોર્ટ કોપી મંગાવી, સબ મંગાવું, અને મેં દુબઈ જમવા દીધું. મેં દુબઈ ગયો અને દુબઈ એના પાસે, તો એ ન્યુઝીલેન્ડરે મને હાર્ટ ઓફ ધ બિઝનેસ આપી દીધું. આજે કોઈ બી શખ્સ બિઝનેસના અંદર આવે તો એને પૈસા આપી દે, પણ સિક્રેટ્સ ઓફ ધ બિઝનેસ નહીં આપે. કોઈ બી શખ્સ સિક્રેટ્સ ઓફ ધ બિઝનેસ નહીં આપે. એ ગોરાએ મને સિક્રેટ્સ ઓફ ધ બિઝનેસ બે આપી દીધા કે આ સિક્રેટ છે બિઝનેસના, અને તને આમ થયું. તો મેં એને કહ્યું કે તું આમ આપી દે, આમ આપી દે, મેં મારું વાં કરી લઈશ, જેમ કે જેમ બી કામ ચલાવું. તો હી સેડ નો હાતિમ, ઇફ યુ વોન્ટ ટુ ડુ ઇટ પ્રોપરલી, અધરવાઇઝ ડોન્ટ ડુ ઇટ. તો આ વાત બી મારા દિમાગમાં આવી ગઈ કે હા, આઈ મસ્ટ ડુ પ્રોપરલી. અને મેં જે વખતે પાછો કોવિડ ગયો તો આઈ ડીડ એવરીથિંગ પ્રોપર કામ કરું. મારી દુકાનના અંદર આજે મુમિન છે 15 જણ, બંગાળી છે 15-20 જણ, મુસ્લિમ છે 4-5 જણ. કારણ કે અગર આપણે ક્રિશ્ચિયન બી 2-4 જણ છે, કેમ કે અગર આપણે એમના મિકાત હો કો તો મુમિની ચલા જાય તો દુકાન તો ચાલવી જોઈએ ને, દુકાન તો દુકાન મારી બરાબર ચાલે છે. ક્રિશ્ચિયન હોય, ક્રિસમસ હોય તો છૂટી જોઈએ, છૂટી જોઈએ. અમારે મોમિનીના કોઈ બી આપણું ફંક્શન હોય, વસેક હોય, મોલા પધારે, મને પૂછવાની બી જરૂરત નથી, દેખો છૂટી કરી દે, જાઓ તમારે જવું, એને ના નથી. સેલેરી ભરપૂર આપવાની એ લોકોને, કેમ કે મેં એકલો તો ઇટ ઇઝ નોટ પોસિબલ કે 7 દુકાનો, મારો દીકરો છે એમના એ સંભાળે, પણ હવે ઇટ ઇઝ નોટ પોસિબલ. અમે બી બહાર આવી જઈએ છીએ, નિકાત હોય તો ચલા જઈએ. હવે સબ આટલી ઉંમર થઈ ગઈ, હવે થતું નથી, પણ દીકરાને સોંપી દીધું સબ કે હવે તું બેટા સંભાળા સબ કામ, ને મેં આવું જાઉં, આઈ વર્ક લેસ. દીકરો બેઠે છે દુકાન પર, અને એ સબ પૂરું જાય, જવું પડતું. એ ઇમ્પોર્ટ બી એના હાથમાં આપી દીધું, બેંક્સ બી ના આપી. મારા હાથમાં જ કંટ્રોલ, રિમોટ કંટ્રોલ તો મારા હાથમાં જ છે. રિમોટ કંટ્રોલ તો અહીંયા બી બેઠો બેઠો એ જ કામ કરી નાખો, પ્રોબ્લેમ થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ. આજે પછી એ ન્યુઝીલેન્ડર વાળો તો પછી કે હી વોઝ અ વેરી ઓલ્ડ મેન એટ ધેટ ટાઈમ ઓલ્સો. મેં એનાથી ઘણું કમાયું સાહેબ, મેં બી કમાયું ને એ બી કમાયું. આવું જવું વધારે રહ્યું, દુબઈ કોવિડ વધારે રહ્યું. 92 અંદર અમે વહાં ગયા તો આગ લાગી રહી थी वहाँ तो आग लगी रही थी, सब धुआं હતા. તો બંગાળી ઓઇલ વેલ્સના અંદર ઓઇલ વેલ્સના અંદર આગ લાગી રહી હતી સાહેબ, તે વખતે વहाँ તો ધુઆં તો પછી બીજા બંગાળીને રાખી ને મેં. એક વાત એવી છે સાહેબ કે મારી માં વहाँ હતા કોઈટ, તો મને એમ કહેતા કે ભાઈ એક બીજી દુકાન કરો તમે. એક મારા પાર્ટનરના દરમિયાન દુકાન હતી, તો મારી માં એમ કહેતા કે ભાઈ એક બીજી દુકાન કરો. હા, એક દુકાન મારા હાથમાં આવી, એન્ડ હી વોઝ આસ્કિંગ 3,000 દિનાર એઝ એ ગુડવિલ. એ હદ્દાદની દુકાન હતી, લુહારની દુકાન. તો મેં કીધું કે હા દુકાન બરાબર છે, આમ છે, બરાબર છે, એમાં આ લો ને તમે મને 3,000 દિનાર આપો ને એમ કહો કે આ દુકાન લઈ લો, તો મેં દુકાન લઈ લો. તો મેં દુકાન, મેં કોઈ વખત ગુડવિલ આપવું નથી, એવું નથી કરવા. ધીસ ઇઝ 3,000 દિનાર બિફોર 35 years. તો મારી માન આપતો થયું છે, પણ ફિર બી મને પૈસા આપવા કે લો ભાઈ તમે આ દુકાન લઈ લો. અમે દુકાન લઈ લીધી, એન્ડ ઇટ વોઝ 31st of July 1990, અને 1 ઓગસ્ટે હતું આશુરા. તો મેં કીધું કે આપણે જઈએ ને એનો અકદ હજાર જે રેન્ટ હોય ને, રેન્ટના હિસાબથી મેં એનું ચેન્જ કરાવી કીધું કાલે આશુરા મેં નહીં આવું. તો એ મેં કરાવી દીધું, અને બીજી તારીખે સદ્દામ ઘૂસી ગયો. 2 ઓગસ્ટે સદ્દામ ઘૂસી ગયો. 31 જુલાઈ મેં એને પૈસા આપ્યા, 3,000 દિનાર. દુકાન મારા નામની કરાવી. બીજે દિવસે 1 ઓગસ્ટ આશુરા હતું, આપણી છુટ્ટી હતી બિલકુલ, ને 2 ઓગસ્ટે સદ્દામ
ઘૂસી ગયો. માય શોપ વોઝ ક્લોઝડ, એવરીથિંગ ગોન. પણ એ દુકાન મારી બચી ગઈ. જે દુકાન હતી જેવો મેં પાછો આવ્યો, વેન આઈ કેમ બેક ટુ કુવૈત, એ દુકાન મેં સ્ટાર્ટ કરી દીધી પાછી. એ દુકાનની અંદર ધૂળ આ તે હતું, સબ સાફ સફાઈ કરીને આવી સ્ટાર્ટ. બસ મહેજ મૌલાને એહસાન મૌલાના પાસે જઈએ, મૌલાની રજા લઈએ, મૌલાની દુઆ લઈએ. એહસાન મૌલાનો, અલ્લાહ એહસાન મૌલાનો. કરતા 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 આજે કાંથી કાં એક નજર મૌલાની પડે. મૌલા પધારા હતા, કોઈટ ભી પધારા. મૌલા કોઈટ પધારા તો મને પૂછ્યું કે તમારી દુકાન કાં છે? શોએખના અંદર મેં કીધું મૌલા પાછળ વાળી ગલી છે. મૌલા ફરમાયા યુટર્ન લેવું? મૌલા યુટર્ન લે. ગાડી મૌલા યુટર્ન લઈ ગઈ. એ મારી દુકાન પધારો મૌલા. આ મુફદ્દલ મૌલા, આ એહસાન છે. મૌલા પધાર. પછી મેં પૂરું મારું મશીન કેવી રીતે ચાલે, મારો હોશ કેવી રીતે એમ કટ કરીએ, સબ મૌલાએ આપે નજર કરી. બસ મૌલાની નજર થઈ ગઈ પછી સબ કામ ઉમામ થઈ ગયું. અલ્હમ્દુલિલ્લાહ, એહસાન છે મૌલા. ચલો સાહેબ, હવે કોઈ ક્વેશ્ચન હોય તો આપ પૂછો. નો પ્રોબ્લેમ, રેડી ટુ રિપ્લાય. ન્યુઝીલેન્ડરની સ્ટોરી પર પાછું એક ફોલોઅપ ક્વેશ્ચન છે કે એના સાથે એવું આમ તો કોઈ બહારનો શખ્સ છે એવો આમ કેમ રિસ્ટોર થઈ ગયો, કેમ એટલો ભરોસો ને એ ઘણી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સાહેબ. જે વખતે એક શખ્સ મારા પાસે આવ્યો હતો, હી કેમ ફ્રોમ યુકે વિથ ધીઝ આઇટમ્સ. તો મેં એને કહ્યું કે મને ખબર નથી પડતી, મને આવડતું નથી આ. ઇફ યુ ટીચ મી આઈ કેન કમ ટુ યુકે. તો એ મને એમ કહ્યું કે તું યુકે આવે તો ઠીક છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ એના પહેલા તું દુબઈ જા ને આ મારો દોસ્ત છે એને તું મળજે. એ ન્યુઝીલેન્ડર વાળાનું મને એડ્રેસ આપો. તો મેં એ પેપર લઈને ફાઇલ કરી દીધી. નુરુદ્દીનભાઈ સાહેબ પાકિસ્તાનથી અમારા આમિર સાહેબ હતા. એ કીધું કે ચલો મૌલા પધારે છે દુબઈ, આપણે દુબઈ ગયા. તો અમે દુબઈ ગયા. પેલું પેપર મેં સાથે લઈ લીધું અને પેપરના અંદર લખેલું હતું કે ઇન્જેટ ટ્રેડિંગ કંપની, પોસ્ટબોક્સ નંબર 100 દેરા દુબઈ. હવે મેં કાં ઢૂંઢું? તો નુરુદ્દીનભાઈ સાહેબે મને એક પેપર આપો કે હાતિમભાઈ આના પર તમે નામ લીખો કે આપણા કેટલા જણ અહીંયા આવ્યા છે. તો આપણે મૌલામાં અરજ કરે કે એટલા અમે અહીંયા આવેલા છે. મેં કીધું હા લાવો ભાઈ સાહેબ. મેં કહ્યું હવે મેં એના પર સબ નામ લખા કે ભાઈ મોહમ્મદભાઈ, ફકરુભાઈ, દીજ દેટ સિંહ, સબ નામ લખા ને પેપર મેં ભાઈ સાહેબને આપી દીધું. અને મેં દેખ્યું કે જે ચીજ પર મેં મૂકીને લખી રહ્યો છું દેટ ઇઝ એ ટેલિફોન ડાયરેક્ટરી. ઇટ ઇઝ એ ટેલિફોન ડાયરેક્ટરી. તો મેં ટેલિફોન ડાયરેક્ટરીના અંદર પેલું જે ઇન્જેટ ટ્રેડિંગ કંપનીનું ખોલું તો મને ફોન નંબર મળ્યો. મેં બાજુમાં ફોન પડ્યો તો મેં એને ફોન કર્યો કે તું આવ્યા. પછી મેં ગયો, મેં વહાં ગયો, બોલાવ્યો મને. તો મારા બચ્ચાઓ 7 દિવસ મેં દુબઈ રહ્યો વહાં. તો બચ્ચાઓ કહેતા કોણ પપ્પા તમે ચાલે ગયા. પાછો 7 દિવસ પછી એ હતી શાબાનની 15મી આઈ થિંક. પછી રજબની 1 તારીખ થાય તો મેં પાછો દુબઈ આવ્યો. એક 15-20 દિવસ મેં પાછો દુબઈ રહ્યો અને એનાથી એકદમ ફ્રેન્ડશિપ કરી દીધી. પછી જાતો જાતો મેં સબને હદિયાઓ આ તે સબ આપી દોસ્તી પર. હવે મેં જે વખતે કોવિડ ગયો ને પાછો દુબઈ એના પાસે સામાન મેં કહી ગયો હતો કે મેં તારા પાસે આ પૂરો સામાન લઈને આઈ વિલ ગો બેક ટુ કુવૈત એન્ડ આઈ વિલ રીસ્ટાર્ટ માય બિઝનેસ, ધીસ બિઝનેસ. પણ આ લફડું થઈ ગયું સદ્દામ. એના અંદર મેં રોકાઈ ગયો વહાં અને મને જવું દુબઈના બદલે મને જવું પડ્યું કરતાપુર. તો કરતાપુર જઈને પછી મેં એના ન્યુઝીલેન્ડરને ફોન કર્યો. ન્યુઝીલેન્ડર એટલો અચ્છો આદમી મળો કે nobody can help me. હવે એના અંદર મારું એક કન્ટેનર 2 ઓગસ્ટ 2nd ઓફ ઓગસ્ટ આવવાનું હતું, કોઈટ ઉતરવાનું. અને 2nd ઓફ ઓગસ્ટ સદ્દામભાઈ ઘૂસી ગયો, પોર્ટ બંધ થઈ ગયો. હવે મેં 2 મહિના પછી પ્રતાપપુર પહોંચ્યો. તો મેં જે કંપનીથી ઇટાલીથી માલ લીધો હતો એને મેં લેટર લખો કે આમાં કન્ટેનર આવવાનું હતું અને કન્ટેનરનું શું થયું. તો એનો બિચારાનો ટેલિગ્રામ આવે મારા ઉપર કે તારું કન્ટેનર મારા પાસે આવી ગયું ને આ તારા $20,000 મારા પાસે પડેલા છે, તો જ્યારે કે તારે મેં તને આપી દઈશ.
Alhamdulillah, $20,000 was a good amount at that time. મેં કીધું કે શુકર શુકર કરો. હવે મેં જે વખતે દુબઈ ગયો તો મેં દુબઈથી કોમ્યુનિકેશન કરો અને કહ્યું કે તું મને $20,000 ત્યાં મોકલી આપ. તો એ મને $20,000 માં મોકલી આપા. $20,000 में दिरहम 60,000 दिरहम अप्रोक्सिमेटली मैं લઈને બેંકથી બહાર નીકળો. મેં કીધું એટલી મોટી બેંક કે મેં તો બેચલર રહી રહ્યો, ક્યારે ખોવાઈ જાય તો પેલા પાર્ટનરનો બી ના અંદર હિસ્સો છે. શેખ વકુદ્દીન પાર્ટનર હતો એનો બી હિસ્સો છે એનો. મીન્સ એને જવાબ દેવો મુશ્કેલ પડી જાય. મેં બેંકના અંદર પાછળ ગયો ને મેનેજરને મેં 60,000 દિરહમ આપા કે મારા અકાઉન્ટ ખોલીને તો જમા કરી દે. મને કે કાંઈ વાંધો નહીં, જમા કરી દીધા. અને मैं वहाँ दुबई ना अंदर सब चारों तरफ थकी आ करूं इंक्वायरी करी कि કેટલો માલ મને લઈ જવાનો. ભાઈ મારા પાસે 60,000 દિરહમ તો છે ને, મેં 1,20,000 દિરહમ ના માલ લેવાની કોશિશ કરી રહ્યો કે અડધા પૈસા અમને આપે છે, અડધા પૈસા તો કે વાકાય વાંધો વાકા. અને 10 દિવસના અંદર એ બેંક ડૂબી ગઈ. આને કે તંગી में अटक गीला. એ મુસીબત આતી એકલી નથી આવતી ને ફેમિલી લઈને આવે સાથે. એવી અમારી હાલત હતી. પણ મોલાએ ફરમાવ્યું કે તમે કોવિડ જાશો, બસ એના પર આખું આધારિત હતું. પછી મને ઘણું તકલીફ થઈ. મેં એના ગોરાને બતાડું કે આ મારા આમાં પૈસા પડા થા અને મારા આમાં બેંક તો એ બિચારે માથું પકડી લીધું. મને કહે હાતિમ યુ વિલ ગેટ ધીસ અમાઉન્ટ બટ ઇટ મે ટેક યર્સ. તો મને મળ્યા પૈસા પણ ઇટ ટુક યર્સ. એક ખાસ વાતે એક મુમિનભાઈ હતો વોરો, એને મેં વાત કરી કે આમાં મારા 60,000 દિરહમ આના અંદર. મેં 60,000 દિરહમના અંદરથી મારા એક દોસ્ત હતો દુબઈના અંદર, મને કહ્યું કે તમે મને 10,000 દિરહમ આપો એઝ એ કરઝન હસના. તો મેં એને 10,000 દિરહમ આપી દીધા અને 50,000 દિરહમ બેંકમાં પડ્યા. તો એ 10,000 દિરહમ બચી ગયા, 50,000 દિરહમ હતા. એક મુમિન હતો, અચ્છો વેપારી. મેં એના પાસે બી કઈ માલ લેતો હતો. મેં એને કહ્યું કે મારા 50,000 દિરહમ આના અંદર BCCI કરીને એક બેંક હતી, ડૂબી ગઈ. તો એ મને કહ્યું કે શું થાય 50,000, મારા તો આટલા જ ડૂબા છે. મેં કીધું કેટલા? 2 લાખ દિરહમ. તો શું થાય 2 લાખ? મારા 2 મિલિયન દિરહમ એના અંદર હતા. 2 મિલિયન દિરહમ. હવે એની વાત ઇમ્પોર્ટન્ટ એમ છે, એ શું કરતો હતો, એ 2 મિલિયન દિરહમને ફિક્સ ડિપોઝિટ કરી દીધા. એ ડૂબી ગયા. હવે એ કીધું કે એને એલસી ખોલવી હોય યા એને કઈ પૈસાની જરૂરત હોય તો એ 2 મિલિયન દિરહમ ના કરતો, પણ એ બેંક થકી બીજી લોન લઈ લેતો. યાને કાં રવા છે કે બંદો ખતા પર ખતા કરે, કાં રવા છે કે બંદો ખતા પર ખતા કરે. તો એ તો એક તો ખતા કરી કે ભાઈ ફિક્સ ડિપોઝિટ, પાછું એના પરથી લોન. હવે જે વખતે આ બેંક બંધ થઈ ગઈ તો બેંક એડવોકેટને આ લોકો એના પાસે આવ્યા, કીધું કે તું જેટલા બી કર્જન લીધા છે અને લોન લીધી છે એ પહેલા જમા કર. કાનૂન ઈ છે કે તું પહેલા જમા કર. હાથે મગાજીના પૈસાનું જે થશે એ તે તારા 2 મિલિયનનું થશે, પણ પહેલા તો તને યુ હેવ ટુ પે ધીસ મચ. ફોરફિટ નહીં થાય. પહેલા એની ફસી ગયો એટલો, એને લાઝિમ પૈસા ભરવા પડે. તો આ વ્યાજનો આ નથી, વ્યાજનો આ નથી. મેં એક વખત અરજ કરી હુજુરમાં કે મોલા આઈ હેવ વર્કડ હાર્ડ ઇન માય લાઈફ. મેં ખરાબથી ખરાબ લોકો સાથે રહ્યો, અચ્છાથી અચ્છા લોકો સાથે રહ્યો તો ઓબ્વિયસ છે. મેં જિંદગીના અંદર એક બીડી સિગરેટ કોઈ વખત નથી પીધી, 1 ગ્રામ તંબાકુ કોઈ વખત નથી ખાધું. મેં લાખો કરોડ લાખો દિનારનો મેં બિઝનેસ કરો, મેં 1 દિનાર બી ઇન્ટરેસ્ટ બેરિંગ ટ્રાન્ઝેક્શન નથી કરો. નહીં મેં કોઈ વખત ઇન્સ્યોરન્સ કરો. આઈ ડોન્ટ બિલીવ ઇન ઇન્સ્યોરન્સ, આઈ ડોન્ટ બિલીવ ઇન ઇન્ટરેસ્ટ. બસ મેં કરઝન હસાનાની મારી આદત પડી ગઈ છે સાહેબ, તો મેં કરઝન હસાના મોમિનીને ઘણા આપું અગેન્સ્ટ ગોલ્ડ. મારા વગર ગોલ્ડના કરઝન હસાના ઘણા ડૂબી ગયા. તો બી મેં આઈ ડીડ નોટ કેર ફોર દેટ વન. આઈ ડીડ નોટ. મેં 50,000 દિનાર કરઝન હસના આપા હતા.
એના અંદરથી 25,000 દિનાર કવર થયા, 25,000 દિનાર ગયા વિધાઉટ ગોલ્ડ વાળા. પછી મેં બંધ કરી દીધું કે તમે કરજણ હસના જોઈએ 110% ગોલ્ડ લાવો. કોઈ વધારે લેખાણ પટાણ કરતો નથી કે ભાઈ આ ફકરુભાઈ આવા તો ચલો 1100 દિનારનું ગોલ્ડ છે તો ફકરુદ્દીન જે બી એનું નામ છે એ લખી 1,000 દિનાર આજની તારીખ અને ફોર અ પીરિયડ ઓફ 1 year લેટ છે આપી દો એને તિજોરીમાં મૂકી ને 1,000 દિનાર એને આપી દો. પછી 1 વર્ષના અંદર તો આપતા નથી. પછી મને કહેવું જ પડે. પણ આઈ એમ સેફ સાઈડ, આઈ એમ એટ એ સેફ સાઈડ કે મને એનું ગોલ્ડ પડે આવે લઈ જા. ઘણા લોકો ડિફોલ્ટર ઘણા એના અંદર, પણ ફિર બી મેં કોઈનું ગળું નથી પકડતો, કોઈનું ગળું નથી પકડતો કોઈ વખત કોઈનું ગલત. હા ઈ એમ કે મેં આઈ એમ નોટ એબલ ટુ પે, યુ સેલ માય ગોલ્ડ, તો પછી એ વાત જુદી છે. એ બી એના સાથે એને લઈ જાઉં કે ભાઈ તું આવી જા સોની નેવાને આપણે મારા પૈસા લઈને બાકી તું તારા લઈ લે. બસ આ એ કરજણ હસનાની ઘણી બરકત છે. જે વખતે મેં બિઝનેસ સ્ટાર્ટ કરો છો સાહેબ તે વખતે મારું સેલ એક મહિનાનું 3,000 દિનાર સેલ. મને એમ લાગ્યું કે સેલ કમ છે તો મેં એમ કહ્યું કે અગર મારો સેલ 4,500 દિનાર થઈ જશે 1.5, તો મેં 1% કરજણ હસનામાં જમા કરાવીશ. દેટ ઇઝ માય મની. પણ અમને કરજણ હસના અગર 6,000 દિનાર થઈ જશે તો મેં 2% જમા કરાવીશ. અગર 7,500 દિનાર થઈ જાય તો મેં 3,000 દિનાર 3% જમા કરાવીશ. એમ કરતા સાહેબ મારા પાસે બિઝનેસ બી વધતો ગયો અને મેં મારા ભંડોળ મારો જે બેલેન્સ હતો ઇટ વેન્ટ ઓન 30,000 દિનાર્સ. પણ મેં આઈ ડીડ નોટ લુક ઇટ કે ચલો મારા પૈસા છે પડા રહે. પ્રતાપપુરમાં મને ઘર બનાવવાનું હતું તો બની ગયો, પણ એ પૈસા એમ નામ પડે છે. મને એમ હતું કે ઘર બનાવવું પડે તો આ પૈસા લઈને મેં ઘર બનાવ. પછી મને મારા કોઈથી તે પાર્ટનરશિપ હતી મને છૂટી કરવી, તો તે વખતે મને પૈસાની જરૂરત પડી. તો મારા શબીરભાઈ સબનોમાં યાદ છે સુરતમાં અમારા આમિર સાહેબ હતા. તો મેં અરજ કરી સાહેબ કહ્યું કે મને ભાઈ સાહેબ આ 30,000 દિનારની મને એક ચેક લખી આપો. મને 30,000 દિનાર મારા મળી ગયા. જે 30,000 દિનાર મેં એના અંદર નાખા કરજણ હસના, માય બિઝનેસ ગ્રો લાઈક એનીથિંગ. અને મેં પાછા ધીરે ધીરે પાછા જમા કરાવી દીધા કે ના કહેવાનું કરજણ હસનાના અંદર પાછા જમા, જેટલી જરૂરત હતી એટલો જ મેં યુઝ કરો એમ અને પાછા મેં જમા કરાવી. આ કરજણ હસના એક લતાફતની વાત છે. એક શખ્સ આવ્યો મારા પાસે દુકાને અને મને કે સાહેબ મને 500 દિનાર કરજણ હસન. અરે કઈ લે 500 દિનાર, મારા પાસે તો 500 દિનાર કઈ નથી, કોઈ પૈસા નથી એમના તો મારા. ના છૂટકે ના હા કરતા મેં 300 દિનાર આપી દીધા, લઈ જતા. હવે એ દરવાજામાંથી બહાર નીકળે અને એક શખ્સ દરવાજાના અંદર આવે. સેમ ટાઈમ એક શખ્સ દરવાજા, he was my customer. એ મને આ ચાહીએ એ ચાહીએ. મેં જોયું કે 300 દિનારી મને પ્રોફિટ આપી ગયો. મેં કીધું યાર પેલાને 500 આપ્યા હતો મને 500 આપી જતો હમણાં. પેલાને 500 દિનાર આપી ગયા તો આવી મને 500 દિનાર આપી જતો. તમે તો લોસ કર્યો. જે લે બી પસ્તા ના લે બી પસ્તા એવો હતો. પણ આ કરજણ હસના આપું તો મને ઘણી બરકત. મુમિન ખુશ થઈને થાય, મુમિન દુઆ કરીને થાય. મુમિન જે વખતે પૈસા રિટર્ન આપે તે વખતે બી ઘણી દુઆ કરે કે મને આમ કામ લાગા, મને આમ કામ, મને આમ. સાહેબ મેં કોઈટના અંદર છું અને મેં એમાં મથી નમાઝ પઢો. આ મારું ખાસ અમલ. ફજરે નમાઝ નથી, ઝોહર અસર નમાઝ. પછી મેં બિઝનેસ કરું જો લોકો સાથે તો મોબાઈલથી કામ ચાલે ફજરનું. પછી જમીને પછી નમાઝ પઢા જાઉં. નમાઝ ઝોહર અસર પડાતે, ઝોહર અસર પડીને પછી મેં કામ પર જાઉં. મગરિબ પહેલા મેં પાછો આવી જાઉં અને આઈ ગો બેક ટુ મરકઝ. મરકઝ એકદમ કરીબ છે. નમાઝ છે તે કે નમાઝો છે એજાઝ
નકશો છે એ વહદતનો, ચમકે છે આકાશ એમાં રહેમાનની સૂરતનો, રૂહાની પલ અંદર છે ઝાયકો હિકમતનો, પીવો તો ये ચશ્મો છે वो आब हयातीनो, वलगो तो ये हाथो છે આલમની નજાતીનો. આપનો શુક્રિયા હતા, આપણે મને બોલાયો, એટલી વાતો કરી આપના સાથે. મારા દિલની જે વાતો હતી મેં આપને કરી છે. એના અંદર કોઈ હિન્દીના અંદર કે મિશ્રણ મિક્સઅપ નથી એના અંદર. મેં જે મારું લાઈફનો એક્સપિરિયન્સ છે સાહેબ, ને એમ કે ને કે બિઝનેસ કોઈને સ્ટાર્ટ કરવો યા કઈ હોય તો એક ખરાબ સબ્જેક્ટ છે સાહેબ, એને કે હિસ્ટ્રી, ઇતિહાસ. આ ઘણું કંટાળાવાળું સબ્જેક્ટ છે. તમે હિન્દી પડેલા, જ્યોગ્રાફી પડેલા, સાયન્સ પડેલા, સબ પડેલા, પણ આ જે સાયન્સ છે ને, અરે ઇતિહાસ છે ને, એ ઘણું ખરાબ સબ્જેક્ટ છે. પણ એ પડાવે કેમ કે અગર તમને બિઝનેસ શીખવો હોય યા બધા તો મગાજીની હિસ્ટ્રી પડી લો. મગાજીની હિસ્ટ્રી પડી લો કે કેમ મેં ઝીરો થકી ઉપર આવું, કેમ ઝીરો. હવે ઘણી વખતે સાહેબ કંજુસાઈ કરવી પડે બિઝનેસના અંદર, ઘણી વખતે અલ્પ કંજુસાઈ, પણ ખેરના અંદર કંજુસાઈ નહીં. બીજું કે નમાઝોના અંદર, મસ્જિદોના અંદર ટાઈમ બિઝનેસના અંદર ઘણો લાગે છે, ઘણી વેસ્ટ આપણે ટાઈમ કરીએ છીએ, પણ આના અંદર વેસ્ટ નહીં. આના અંદર નમાઝનો ટાઈમ થાય, નમાઝમાં ચાલા જાય, મજલિસનો ટાઈમ થાય, મજલિસમાં ચાલા જઈએ, મૌલાની હઝરતમાં સબ કામ છોડજો, મૌલાની હઝરતમાં ચાલા જઈએ. બીજું કામ કરવા વાળા આજે બી 74, 75 થયો મેં બંધાયેલો છું કામ કરવા વાસ્તે, પણ એવું નથી કે નમાઝ છોડી દે યાર, પૈસાના ભાગવાની જરૂરત નથી. આવી જતો. ચલો સાહેબ, હવે કઈ હોય તો શુક્રિયા આપનો શુક્રિયા શુક્રિયા. શેખ હાતિમભાઈ.